એમાં ગુસ્સે હું થાવ તમે યાર એક આખો 8-5 વાળો વિષય આજ પાછો ગૃહમાં નીકળ્યો છે ને એક વસ્તુ સમજી લો ભાઈ. પણ આ તો જીતુ વાઘાણી બોલ્યા ને હાઉસમાં. ઓલા નો કહીએ કે ને તમે એક વાતને સમજો ભાઈ. આ 8-5 વાળે આખો ખેલ શું છે? હું BA LLB LLM થયેલો માણસ છું. વારે ઘડીએ હું કહું છું કે હું ભણેલો છે. એનો અર્થ શું છે ખબર છે? મારી પાસે ડિગ્રી છે, સારા ટકા આવ્યા છે, ફર્સ્ટ ક્લાસ કે ડિસ્ટિંક્શન આવ્યું, એવું કાંઈ એનો અર્થ નથી. એનો અર્થ એ છે ભાઈ કે હું એવા ગરીબ પરિવારમાં જન્મ્યો ને જ્યાં મારી માએ મજૂરી કરીને, વેતરા કરીને, ગામના દાહોલા કરીને, લાચારીઓ કરીને મને ભણાવ્યો છે. તો મારી માએ ગામના ખેતરોમાં મજૂરી કરીને, ગામના ઠામડા ઉટકીને કે ગામને ત્યાં વેઠ ઉતારીને પૈસા કમાઈને એના છોકરાને ભણાવ્યો હોય ને એ છોકરો ભણી ગણીને કાંઈક સમાજમાં આગળ નીકળ્યો હોય તો અમે જીવશું ત્યાં સુધી વટથી કહેવું કે એમ ભણેલા છે. કેમ કે ભણતરે અમને આસાની નથી મળ્યું. જિંદગીમાં હેલિકોપ્ટર લ્યો, ફોર્ચ્યુનર લ્યો, આઈફોન લ્યો ને તો એના માટે એમ કહી શકાય કે બહુ સંઘર્ષના અંતે મળ્યો છે. કેમ કે એ લક્ઝરિયસ વસ્તુ છે, મોજ શોખની વસ્તુ છે. ભણતર મોજ શોખનું નથી. અમારે તો ભણતર લેવામાં તે કેટલા વળ ખાવા પડ્યા છે. એ કેટલોય સંઘર્ષ કર્યા પછી, કેટલી વેઠ કર્યા પછી, કેટલી મજૂરી પછી તો અમને ભણતર મળ્યું છે. તો એ ભણતરનો વટ તો અમે કરશું ને કરશું.